આજે મારા કોઈ હેરાન કરવા વાળું નતું ને કે ઊભી રાખવા વાળું. હા તું જ્યાં હોય ત્યાં અહીંયા ઊભી રાખો તો સાહેબ જય ભોલેનાથ. જ્યારે આપણે કઈ વિચાર્યું હોય ને આપણું અધૂરું સપનું પૂરું થાય ને તો એની ખુશી ને એનો આનંદ કંઈક અલગ જ હોય સાહેબ. વકીલની ઓફિસે પહોંચી ગયા છે. હવે આપણે સોગંદનામું કર્યું તો અહીં થોડુંક આપણે ડોક્યુમેન્ટનું કામ છે કરી લઈએ. હાલો આજે અમારા દસ્તાવેજ છે. શેનું દસ્તાવેજ છે શું છે શું બધી તમને મજા થઈ ગઈ. બધું અમારા માતાજીની કૃપા અને અમારા બાપાના આશીર્વાદથી ફાઇનલી આજે મારું જોયેલું સપનું પૂરું થઈ ગયું બા. हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? तमारा बधानुं स्वागत छे धारा फेमिली व्लॉग में। हसतुं रहेवानुं, खुश रहेवानुं, आवी ज रीते चेहरा पर स्माइल राखवानी। हालो दिवसनी शरूआत थई गई छे तो आपणे एक नवा व्लॉगनी शरूआत करीए। टाइम थई गयो छे 7 वाग्यानो। माताजीना दीवाबत्ती पूजा थई गया छे अने आज तो साहेब 6:30 वाग्यामां નીકળી ગયા છે માતાજીના દર્શન કરવા, કેમ કે આજે છે પૂનમ, તો સાહેબ ગયા છે પૂનમ ભરવા અને મારે અમુક કારણોસર આજે નથી જવાનું માતાજીની પૂનમ ભરવા કે દર્શન કરવા, પણ તમારા વતી અને મારા વતી સાહેબ દર્શન કરી આવશે ને તમને પણ દર્શન કરાવશે. તો હાલો આજનો દિવસ છે અમારા માટે બહુ ખાસ, એટલે 9:30 અમારે બહાર જવાનું છે. હું છે હું નહીં બધું હું તમારી એરિયા શેર કરીશ, પણ અત્યારે તો હું પહેલાં ઘરના કામ લઈ લો, કેમ કે બાન ધારા બે હજી ઉતા છે અને ધારાને મૂકીને જાય છે, એટલે ધારાને સાચવવાની ઘરના કામ મેનેજ કરવા બાથી થોડાક અઘરા થઈ જાય. એટલે મેં કીધું મારાથી જેટલા કામ થાય ને એટલા હું ઘરના કામ કરી દઉં, એટલે બાને ટેન્શન નહીં, ધારાને જ સાચવવાની અને ઘર સાચવવાનું રહે, કેમ કે હવે એની ઉંમર થઈ ગઈ છે, એનાથી થાય એટલું તો કામ કરે, પણ બધો કામનો બોજ એની ઉપર મૂકીને વહી જાવ એ પણ વ્યાજબી ન કહેવાય. એટલે મેં કીધું કે હું ઘરના કામ કરી લઉં ને સાહેબને કહું તમે માતાજીના દર્શન કરી આવો. તો હાલો આ કારણે જ હું આજે માતાજીના દર્શન કરવા નથી ગઈ, પણ નેક્સ્ટ ટાઈમ આવતી પૂનમે હું જરૂરથી જઈ માતાજીના દર્શન કરવા. આમે 2-3 પૂનમ થયા મારાથી પહોંચાતું નથી માતાજીના દર્શન કરવા. હમણાં માતાજીની ઈચ્છા નહીં હોય કે એનો હુકમ નહીં હોય એટલે મારાથી પહોંચાતું નથી. આવું બધું છે. તો હજી બાન ધારા બે હુતા છે, તો ધારાને તો હુવા દઈશ, બાને જગાડીશ અને પછી બનાવીશ નાસ્તો. તો પછી ઘરના કામ લઈ લઉં, ત્યાં સાહેબ આવી જાય માતાજીના દર્શન કરીને અને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો હાલો તમે પણ બધા માતાજીના દર્શન કરી લો, ત્યાં સુધીમાં હું ચા નાસ્તો તૈયાર કરી લઉં, પછી મળીએ. સાહેબ હાલો ફોન નથી ઘુમેડવો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે હવે? આરામ હારું છે ને? આજ તો તમે વેલા આવી ગયા માતાજીના દર્શન કરીને? વેલો આવી ગયો. આજે મારા કોઈ હેરાન કરવા વાળું નતું ને કે ઊભી રાખવા વાળું. હા તું જ્યાં હોય ત્યાં અહીંયા ઊભી રાખો તો સાહેબ મારે ઓલા ફૂલ જોવાનું, મારે ઓલું લેવું, માટી લેવી ને માટી શીખે ન મૂકે રસ્તામાંથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
ઈ હોય તો કેવી કામ આવે ફૂલઝાડ વાવવામાં. એ ખબર નથી પડતી કે કામ ત્યાં ગામમાં કેટલા હે, ઘેરે કેટલા કામ હોય. ઈ તો હોય ખાયા રાખે કામ આખી જિંદગી કરવા જ છે, કોઈ દી કામ ના, આજ તો કરવાના જો જ અંજુ નથી. એટલી બધી હરખાણી છે, એટલી બધી ખુશ છે, આજ વાત મારા જવા માટે દે. ખુશીનો દિવસ છે. તો હાલો હવે મોડું કરો માં, ઘડિયાળનો કાંટો હાલો, 8:30 પહોંચી ગયો છે. હમણાં 9:30 મારે તો ચા વાગે પીવાની, લાગે. તમારે નાસ્તો કરવાનો છે. હા કા તમારા આજ પૂનમ છે. તો હાલો બા, આપણે તો ખોટા રાહ જોઈને બેઠા, આપણે હા બે નાસ્તો કરી લઈએ. તો હાલો નાસ્તો કરી લઈએ ને પછી હું તૈયાર થાવ, કેમ કે ઘણા વર્ષો પછી આ દિવસ ને આ સમય આવ્યો છે એટલે ખુશી કંઈક અલગ જ છે. એ હવે હું બધું તમને કહે પણ અત્યારે નહીં, એના માટે થઈને તમારે રાહ જોવી પડશે. તો સારું હાલો પેલા ચા નાસ્તો કરી લઈએ, પછી મસ્ત એવી તૈયાર થઈ જાય ને પછી અમે ઘરેથી નીકળીએ. કા સાહેબ જય ભોલેનાથ. જ્યારે આપણે કઈ વિચાર્યું હોય ને આપણું અધૂરું સપનું પૂરું થાય ને તો એની ખુશી ને એનો આનંદ કંઈક અલગ જ હોય સાહેબ. જય. હાલો ફ્રેન્ડ, 9:30 વાગ્યાની વાત હતી, આઈને 10:30 થઈ ગયા છે. તો હવે અમે જઈએ છીએ ને અમારા ધારાબેન જો ઉઠી ગયા, નાઈ મસ્ત એવા તૈયાર થઈ ગયા. તો હવે નિરાતે ચા નાસ્તો કરી લે ને તોફાન ન કરતી અને તડકાને બહાર ન નીકળતી હો, મારા આવા વેલા મોડું થાય. તો હાલો બા અમે જઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હાલો જઈએ ને પછી મળીએ. હા હો મળશું હો, તોફાન ન કરતી હો મારા દીકરો. સારું હાલો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હા કર માર દે. હાલ હરકો થઈ ગયો સાહેબ. આખ મારતી અચ્છા ફૂલ સીઝન હાલે. અત્યારમાં એવું ટ્રાફિક હોય ને નહીં. બેનના કામના પડદા ફાટી ગયા સાહેબ. આવું બધું હરણ ન વગાડાય. આપણે અત્યારે બધું ઓફિસે પહોંચી ગયા છે, સહી સ્વીકાર કરવાનો છે. આમાં આમ જ નથી કપિલભાઈ આવી ગયા છે. હાલો અહીંયા અમારે જે સોગંદનામું કરવાનું હતું, શિક્ષિકા કરવાના હતા, એ બધા થઈ ગયા છે ને હવે આપણે ફરી પાછા વકીલની ઓફિસે પહોંચી ગયા છે. હવે આપણે સોગંદનામું કર્યું હતું, અહીં થોડુંક આપણે ડોક્યુમેન્ટનું કામ છે એ કરી લઈએ. અને એક દસ્તાવેજ છે, આજ શેનું દસ્તાવેજ છે શું છે હું નહીં, તમને બધું હું જાતે કહીશ. અત્યારે થોડાક સાઇન સિક્કા કરવાના છે એ કરી લઈએ ને પછી અહીંથી અમારે જવાનું છે માંગરોળ ને તડકો જોરદાર થઈ ગયો છે. હાલો હવે જઈએ. હાલો તો હવે સીધા આપણે માંગરોળ જઈ ને ટાઈમ હશે તો મળશું, નહીતર ઘરે આવીને. બરાબર હાલો હવે નીકળીએ. અહીં છે ને 11:15 થઈ ગયા. સરકારી કામ બાપા થકવી દઈ હો, અહીંથી આવીને અહીંથી આવી ક્યાં સાહેબ તો સરકારી કામ થકવી દઈ. શું કહો? હાલો તડકો માથે લેવાનો છે. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી અમે માંગરોળ મામલતદાર ઓફિસે પહોંચી ગયા છે. જો સાહેબે તો આગળ હાલતી પકડી છે અને સાહેબે આજ તો ગાડી હલાવી છે કે વાત જવા દો, અડધી કલાકમાં તો માંગરોળમાં ઘા કરી દીધા. હાલો આજે મારો દસ્તાવેજ છે, શેનો દસ્તાવેજ છે શું છે શું નહીં બધું તમને નિરાતે કહી. હાલો હવે બધા આવી ગયા છે, સહી સિક્કા કરી લઈએ છે, કામ પૂરું થઈ જાય પછી મળીએ. હજી ન થયા ઉપર હોય છે એવું લાગે. મસ્ત ઠંડુ પવન આવે છે ત્યાં બેસી. હાલો આપણો વારો કેટલા વાગ્યાનો છે? કેટલા વાગ્યાનો પકડ નથી? 11:15 તો થયા અત્યારે જ છે અત્યારે. એટલે તો અત્યારે આ ભીડ તો જો આ બધા એનો વારો હોય છે ને પછી આવે ને નામ બોલે તો પવન મસ્ત ઠંડુ આવે. બહાર તડકો છે, આમ વાદળી તડકો છે. પૂછી લો રજિસ્ટર ઓફિસ ક્યાં છે, ઓલા લોકો તો આવી જાય છે ઉપર. આપણી પાછળ થાય ક્યાંથી આવ્યા હોય? સહી કરવાના હે. હા
તો ટુ વ્હીલમાં તો તા બે ભાઈમાં વાત નતો કરતા. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 2:45 વાગ્યાનો અને અમે વડલાન છાંયે હું ને સાહેબ બે બેઠા છે મામલતદાર ઓફિસે. શું કરું? અમારો વારો આવ્યો ને રિસેસ પડી ગઈ જમવાની, એટલે અત્યારે બધાય જમવા ગયા છે, એટલે અમારું કામ પેન્ટિંગ પડ્યું છે. હવે બસ આવી જાય ને તો હજી 2-4 સહી કરવાની છે, થઈ જાય ને. વકીલ આવ્યા મેડમ ક્યાં? એ હજી જમીન નથી આવ્યા, વકીલે તો જમી લીધું. તો આવી જાય ને તો 2 સહી કરવાની છે, એ બધી થઈ જાય ને તો છૂટા થાય. મને એમ થાય કે ઘરે પહોંચશું ને તો 4 વાગી જાય. શું કેવું? 4 વાગી જાય. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 4:30 વાગ્યાનો. 10:30 વાગ્યાની વાત હતી, 4:30 અમે ઘરે પહોંચ્યા અને ફાઇનલી આજે અમારા દસ્તાવેજ થઈ ગયા છે. જે ઘણા સમય પહેલા અમે જે સપનું જોયું હતું ને, એ સપનું આજે અમારું પૂરું થયું. નહીં સાહેબ? બધું અમારા માતાજીની કૃપા અને અમારા બાપાના આશીર્વાદથી ફાઇનલી આજે મારું જોયેલું સપનું પૂરું થઈ ગયું. બા ને બા જો અમારા ચોખા ચારે છે. અમે કઈ ખાધું નથી હો, એક વેફર નું પેકેટ ખાધું. ખાધા પીધા વગરનું સપનું પૂરું કર્યું. તમે ચૂરમું બનાવ્યું હતું, પણ હવે બેન હવે ટાટક વગરનું થઈ જાય. અત્યારે તો પેલા છે ને નાવું છે, કેમ કે આ હા આમ અડીએ ને તો હાથ ચીકણા થઈ ગયા. નહીં સાહેબ? હાલત તો તમે જો કેવી છે. તો હાલો, ખાવા પીવાની તો અત્યારે હોયા નથી, પણ પેલા છે ને થોડીક વાર નાઈ લો ને થોડીક વાર આરામ કરું, કેમ કે બેહીને છે ને હા પગ દુખવા માંડ્યા. એ તો પૂછતા પપ્પા ઠંડા કુલ કેવું હતું. જો મૂકી દો ફટાફટ. હાલો હું બનાવું. તમે તમારું કામ કરો ને. તો હાલો સાહેબ હાટુ પેલા મસ્ત મસાલા વાળી 1 રકાબી ચા બનાવી દઉં ને, તો ફટાફટ છે ને ખખોરિયું ખાઈ લે. પછી હું નાઈ ને ફ્રેશ થાય ને થોડીક વાર આરામ કરીને પછી મળશું. હા મને એક વસ્તુ દે. શું છે? હા પેલા ધારાને જોઈ લો. હા શું લખ્યું મને તો કઈ સમજાતું નથી. કોંગ્રેચ્યુલેશન મમ્મી પપ્પા મમ્મી. સરસ, લ્યો થેન્ક યુ. આ ફૂલ બનાવવા બહુ વાર લાગી. બેન ન્યા શું કરે? વાત કરું. ન્યા કોની હારે વાતું કરે? ગોરા હારે કરતી. હાલો તો મેં રસોઈ માંડી દીધી છે. તો અત્યારે રસોઈમાં બનાવવાનું છે ચોરા બટેટાનું શાક, ભાત ને રોટલી. ચોરા બફાઈ ગયા છે ને ભાત ઓયરા છે. એ લોટ રેવા દેજે હો. હાલા નીકળબાઈ ને ક્લે નથી કરતી. બા અંધારે કા બેઠા? લાઈટ કરો ને. તારા બેન હેરાન કર્યા હતા? તારા હેરાન કર્યા હતા તમને? તમે મા દીકરી બે એક જ છો, તોફાન કર્યા હોય તો કયો નહીં. તારાની પાલી છે ને બાપા હે બહુ હાલો. પતંગ ને શું કરવી હવે? ત્યાંથી ને થાંભી ભલે હોય. અમારે આખું વર્ષ છોકરાઓ પતંગ ચગાવે. વાદળા તો જો થઈ ગયા બા. હે બા કો વાદળા તો જો થઈ ગયા ને કેવા ધોઈડા જાય. પણ આ તો પેલો તો જેઠ મહિનો આવે, પરસોત્તમ મહિનો છે ને, પરસોત્તમ મહિનો આવે છે. જો હાલો કાચરી ને લેવાની છે અંદર. હવે 1 કે 2 દી હુકવાની છે. ગુંડા તો જો ઝીણા થઈ ગયા.
તમારા બધાને કમેન્ટ આવતા હતા કે આ કાચરીનું શું કરવાનું, તો ગુવારની, ભીંડાની, મરચાની ને આ ગુંદાની કાચરી છે ને એને તરીને ખાવાની સંભારામાં મજા આવે, બહુ મસ્ત લાગે ખાવાની. આજે મરચા હે મમ્મી હજી. હા એ નહીં હુકવા જ રેખા રેવા દે. તો હાલો હવે હા તો વાંધો નહીં. હું કહું બાપા ફોન નથી, ફોન કેમ કરવો, હું કહું ધારા હેરાન કરતી છે કે નહીં, કેમ કે નહીતર છે ને ધારાને ઘડીએ ઘડીએ બહાર રમવા જવાનું મન થાય, કેમ કે હમણાં બહાર રમવા નીકળે ને એટલે તો વાંધો નહીં. તો હે પણ તું અત્યારે જાઉં નહીં હવે તે દિવસ નો છો ભાઈ હો હું જવા દે નહીં. હા તમારી ગાડી નું કાઢું બે હવે અકાઉન્ટ ये કહો એ ઊંધું કેવો તમે આમ લેવાનું હોય ને ઊંધું હાલો હવે મારી દીકરી હાલો જમવા, હાલો મૂકો તમારી ગેમ મૂકો, હાલો હાલો જમી લ્યો પછી રમજો. 8:30 થઈ ગયા ને સાહેબ આવી ગયા દુકાનેથી. કા સાહેબ આજ તો જોરદાર ભૂખ લાગી છે ને, આખું કે જ છે. હાલો હાલો જમી લે પછી સુઈ જાજો હો. જમી લીધો હવે આરામમાં, હવે પોટી જવાનું કા. હાલો ધારાબેન તો નાઈને ફ્રેશ થઈ ગયા છે, તો હાલો આપણે કઈ જાજી વાતો નથી કરવી. આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. બા.